નમસ્કાર વિદ્યાર્થીઓ, હવે આપણે આગળ જોઈશું કે ભાઈ ઓળખ વિધિ એટલે શું કહી શકાય, એની વ્યાખ્યા જોઈ લઈશું. ઓળખ વિધિ એટલે એવું કહી શકાય કે કોઈ પણ સજીવ જે છે એનું સચોટ વર્ણન કરવું. કોઈ પણ સજીવ જે અહીંયા છે નું સચોટ વર્ણન એને કહીશું આપણે ઓળખ વિધિ. ધારો કે તમને કોઈ પ્રાણી મળી આવે છે, કોઈ પક્ષી મળી આવે છે અથવા કોઈ વનસ્પતિ મળી આવે છે, એનું સચોટ વર્ણન જે તમે કરો છો કે ભાઈ આ જે વનસ્પતિ છે મને ક્યાંથી મળી આવી છે, કેવી દેખાય છે, કયા પ્રકારની છે, કેવા પુષ્પો સર્જે છે, અથવા તો કયા પ્રકારનું પ્રાણી છે, સસ્તન વર્ગનું છે, વિહંગનું છે, સરીસૃપનું છે, આ બધી જે પણ માહિતી જે હોય એને કહીશું આપણે કોઈ પણ સજીવનું સચોટ વર્ણન, જેને આપણે ઓળખ વિધિ તરીકે ઓળખીશું. નેક્સ્ટ છે નામકરણ. તમને ખબર છે આપણે આગળ શીખી ગયા છે કે ચોક્કસ નિયમોને અનુસરીને સજીવને નામ આપવાની પદ્ધતિને શું કહીશું આપણે? નામકરણ. ફરી જોઈ લઈશું. ચોક્કસ નિયમોને અનુસરીને સજીવોને નામ આપવાની પદ્ધતિને નામકરણ તરીકે ઓળખાય છે. ઓળખ વિધિમાં કોઈ પણ સજીવનું સચોટ વર્ણન કરવામાં આવે છે. નામકરણમાં ચોક્કસ નિયમો જે છે, જે ICBN અને ICZN દ્વારા જે નિયમો પ્રસ્તાવિત કરવામાં આવ્યા છે, એને આધારે જે તે સજીવનું નામકરણ આપવામાં આવે છે, અથવા નામ આપીએ છીએ, એને કહીશું આપણે નામકરણ. હવે વર્ગક એટલે શું? તો કે વર્ગક કોને કહી શકાય? તો કે વર્ગીકરણની કક્ષાઓમાં જે વર્ગીકરણની કક્ષાઓ છે, વર્ગીકરણની કક્ષાઓમાં દરેક સજીવ ચોક્કસ જૂથ ધરાવે છે. દરેક સજીવ ચોક્કસ જૂથ ધરાવે છે. આ દરેક જૂથને વર્ગક તરીકે ઓળખાય છે. અહીંયા શું કીધું છે કે વર્ગીકરણની કક્ષાએ દરેક સજીવ ચોક્કસ જૂથ ધરાવે છે, તે દરેક જૂથને વર્ગક તરીકે ઓળખાય છે. જોઈ લઈએ, અહીંયા આપણે શીખી ગયા હતા કે ભાઈ જાતિ હોય, જાતિ ભેગી મળીને પ્રજાતિઓ બનાવે છે. પ્રજાતિઓમાંથી કુળ, કુળમાંથી ગોત્ર, ગોત્રમાંથી વર્ગ, વર્ગમાંથી સમુદાય, વિભાગ. જો પ્રાણી હોય સમુદાય આવશે અને વનસ્પતિ માટે વિભાગ દર્શાવવામાં આવે છે, અને ભેગા મળીને સૃષ્ટિની રચના કરે છે. બે પ્રકારની સૃષ્ટિ છે, પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ. ટૂંકમાં એક જૂથ કહેવાય. જાતિ જે છે આ એક જૂથ કહેવાશે. એ જ પ્રમાણે પ્રજાતિ પણ છે, એક જૂથ તરીકે લઈ શકાય. કુળ જે છે એ પણ જૂથ ગણાશે. ટૂંકમાં અહીંયા જે દર્શાવેલું છે આ એક વર્ગીકરણની કક્ષા છે. આ દરેક જૂથ જે છે, જ્યાં સજીવ પોતાનો દરજ્જો ધરાવે છે, તેને આપણે વર્ગક તરીકે ઓળખીશું. ટૂંકમાં જાતિ વર્ગક કહેવાશે, પ્રજાતિ પણ શું કહેવાશે? વર્ગક કહેવાશે. કુળ જે છે એને પણ આપણે વર્ગક તરીકે વર્ણવી શકીશું. અહીંયા જેટલા પણ દર્શાવ્યા છે એ ઇન્ડિવિડ્યુઅલી વર્ગક તરીકે ઓળખવામાં આવે છે. વર્ગકને બીજી રીતે કહેવું હોય તો વર્ગીકી તરીકે પણ ઓળખાય છે. ખ્યાલ આવ્યો? વર્ગક શબ્દ વાપરો અથવા તો વર્ગક અથવા વર્ગીકી, આમાંથી કોઈ પણ શબ્દનો તમે અહીંયા ઉપયોગ કરી શકો છો. અહીં સુધી મને ખબર પડી ગઈ છે કે ભાઈ હવે આ બધું શું છે, નામકરણ કોને કહેવાય, વર્ગક શું છે, આ બધીની માહિતી લઈ લીધી છે. હવે આપણે ઇન્ડિવિડ્યુઅલી આ બધાની વ્યાખ્યા જોઈશું અને એના વિશે વિગતવાર માહિતી મેળવીને જોઈ લઈએ કે ભાઈ અહીંયા પહેલું જે વર્ગક છે, જાતિ છે, એના વિશે માહિતી મેળવી લઈએ. પહેલા જોઈ લઈએ કે સૌથી નાનામાં નાનો વર્ગક તમને પૂછવામાં આવે તો આવશે જાતિ. શું કહેવાશે? સૌથી નાનામાં નાનો વર્ગને કહેવાશે જાતિ. સૌથી મોટામાં મોટો વર્ગ આવશે સૃષ્ટિ. એ લખી દઉં છું, સૌથી નાનો વર્ગક જે આવશે જાતિ. સૌથી મોટો વર્ગક એને કહેવાશે સૃષ્ટિ. હવે અભ્યાસ કરીએ કે ભાઈ જાતિ જે છે એને ઇંગ્લિશમાં આપણે કહીશું સ્પીસીસ.
બરાબર છે, સમજી લો ખાલી અહીંયા શબ્દોનું ધ્યાન રાખવાનું છે. બીજું જોઈએ કે આ જાતિ શબ્દ જે સ્પીસીસ શબ્દ છે સૌપ્રથમ જે જ્હોન રે દ્વારા આપવામાં આવ્યો હતો. જ્હોન રે નામનો જે વૈજ્ઞાનિક છે તેના દ્વારા આ શબ્દની સૌપ્રથમ રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ એવું કહી શકાય કે જાતિ શબ્દ જે છે એ નાનામાં નાનો એકમ છે. શબ્દ આપ્યો જ્હોન રે દ્વારા અને નાનામાં નાનો એકમ છે. બીજું અર્નેસ્ટ મેર જે છે એને જાતિની પર્ટિક્યુલર સંકલ્પના આપી. એમના અનુસાર અર્નેસ્ટ મેરના અનુસાર કહી શકાય કે વર્તણૂકની દ્રષ્ટિએ સમાન હોય, એટલે કે જાતિના તમામે તમામ સભ્ય વર્તણૂકની દ્રષ્ટિએ સમાન હોવા જોઈએ. બરાબર છે. બંધારણીય રચના પણ સમાન હોવી જોઈએ, વર્તણૂકની દ્રષ્ટિએ સમાન હોવા જોઈએ, બંધારણની રચના પણ સમાન હોવી જોઈએ. અંદરો અંદર એટલે કે એક જાતિના સભ્યો તે જ જાતિના સભ્યો સાથે પ્રજનન કરી શકે અને સંતતિનું નિર્માણ કરે છે. બરાબર. અહીંયા શું કહી શકાય કે ભાઈ એક જાતિના સભ્યો જે છે એ શું કરે છે, પોતાની જાતિના સભ્યો સાથે પ્રજનનની સંભાવના દર્શાવે છે અને પ્રજનનને અંતે આપણને સંતતિ સર્જી આપે છે. કેટલાક અપવાદો છે જેનો આપણે અભ્યાસ હમણાં કરીશું. ફરી જોઈ લઈએ. વર્તણૂકની દ્રષ્ટિએ સમાન હોવા જોઈએ. કોના સંકલ્પના છે આ? અર્નેસ્ટ મેરની સંકલ્પના અનુસાર વર્તણૂકની દ્રષ્ટિએ સમાન હોવા જોઈએ. બંધારણીય રચના પણ સમાન હોવી જોઈએ. અંદરો અંદર પ્રજનન કરી શકે અને નવી સંતતિ સર્જતા હોવા જોઈએ. અન્ય જાતિના સાથે પ્રજનન ન દર્શાવે, એટલે કે અન્ય જાતિના સભ્યો સાથે પ્રજનન કરતા નથી. હવે કેટલાક અપવાદ જોઈ લઈએ આગળ કે ભાઈ અપવાદની વાત કરવામાં આવે તો કેટલીક વંધ્ય જાતિઓ છે અથવા સંકરિત જાતિઓ છે કે જે શું દર્શાવે છે કે હવે નવી સંતતિ સર્જી શકતી નથી. ઉપર વાત કરી કે ભાઈ જાતિના સભ્યો જે છે પ્રજનન કરીને નવી સંતતિનું સર્જન કરે છે. અહીંયા એવું કહેવામાં આવે છે અપવાદમાં કેટલીક વંધ્ય જાતિ પણ જે છે કે જે હવે પ્રજનન દ્વારા નવી સંતતિનું નિર્માણ કરી શકતા નથી. ઉદાહરણ લઈ લઈએ ખચ્ચર, કે જેને ખચ્ચર જે છે બધાને ખબર છે કે જેનું શું કહેવાય ઘણો મોટો ઉપયોગ કરવામાં આવે છે. તમે જોયું હશે કે પર્વતીય વિસ્તારો જે છે જ્યાં આગળ બારવાહક તરીકે ટુરિઝમમાં જે લોકો ફરવા માટે આવે છે તેનામાં બેસીને ઊંચાઈના સ્થળે જવા માટે જેને તમે ટટ્ટુ પણ કહો છો, આ ખચ્ચરનો બહુ મોટો ઉપયોગ થાય છે. આ ખચ્ચર ખરેખર જે છે ઘોડો અને ગધેડો જે એક જ જાતિના સભ્યો છે, બરાબર છે, એ લોકોની પ્રજાતિ અલગ અલગ છે પણ જાતિ બંનેની સમાન છે. તો કે એ બંને વચ્ચે સંકરણ કરવામાં આવે છે, જેમાં ઘોડો જે છે એ નર લેવામાં આવે છે, એટલે કે નર હોય છે, જ્યારે ગધેડો જે છે માદા તરીકે વર્તે છે. આ બંને વચ્ચે સંકરણ કરવાથી નવી જાતિ જે ઉત્પન્ન થાય છે જેને આપણે કહીશું ખચ્ચર. બરાબર. એ જ પ્રમાણે હિન્ની એ પણ એક ગધેડા અને ઘોડાનું સંકરણ છે, પણ એમાં ગધેડો જે છે એ નર તરીકે વર્તે છે, ઘોડો જે છે માદા તરીકે વર્તે છે અને જે નવી સંતતિ ઉત્પન્ન થાય છે, સંકરિત જાતિ જે ઉત્પન્ન થાય છે એને આપણે કહીશું હિન્ની. આ બંને જે છે અતિ મહત્વના ભારવાહક તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. હવે બીજી વાત કરી લઈએ ફરીથી કે ભાઈ સૌથી નાનો વર્ગ જે છે જાતિ છે, સૌથી મોટો વર્ગ જે છે સૃષ્ટિ છે, જાતિને આપણે સ્પીસીસ પણ કહીશું. આ શબ્દ આપ્યો હતો જ્હોન રે દ્વારા આપવામાં આવ્યો હતો. જે સૌથી નાનામાં નાનો વર્ગ છે અર્નેસ્ટ મેર જે છે એને જાતિની પર્ટિક્યુલર સંકલ્પના આપી. આ સંકલ્પના અનુસાર કહી શકાય કે રચનાની દ્રષ્ટિએ એટલે કે બાહ્યરચનાની દ્રષ્ટિએ, પછી વર્તણૂકની દ્રષ્ટિએ, તેમજ અંદરો અંદર પ્રજનન કરીને નવી સંતતિ સર્જે તો એ સભ્યો કેવા જાતીય સભ્યોના લક્ષણો હોવા જોઈએ. બીજું કે અન્ય જાતિ સાથે પ્રજનન કરતા ન હોવા જોઈએ. એમાં કેટલાક અપવાદ છે કે જેમાં વંધ્ય જાતિઓ જે છે જેમ ખચ્ચરની વાત કરવામાં આવે તો કે નર ઘોડો છે, માદા ગધેડું છે કે જેના દ્વારા જે સંતતિ સર્જાય છે જેને આપણે કહીશું ખચ્ચર. બીજું ઉદાહરણ છે એના જેવું જ છે કે એમાં નર ગધેડો લેવામાં આવે છે અને માદા તરીકે ઘોડાનું સંકરણ કરવામાં આવે છે જે સંતતિ સર્જાય છે જેને આપણે કહીશું હિન્ની. હવે નવી નવી એક સંકલ્પનાઓ છે તમને આગળ કામ આવશે, ટોટોનિમ અને ઓટોનિમ. ટોટોનિમ એક એવી શાખા છે કે જેની અંદર કેટલાક સજીવોનું નામ એવું છે કે એની જાતિ અને પ્રજાતિનું નામ સમાન હોય.
ફરી બોલું છું, જાતિ અને પ્રજાતિનું નામ સમાન હોય એને આપણે ટોટોનિમ તરીકે ઓળખીશું. જોઈ લઈએ ઉદાહરણ એક લઈએ. પહેલું નાજા નાજા, આપણે અંડરલાઈન કરીશું નિયમ અનુસાર. ઓકે, આ જે છે એને કહેવાશે કોબરા. જે કોબરા સાપ જે છે એનું સાયન્ટિફિક નેમ છે નાજા નાજા. પ્રજાતિનો પહેલો શબ્દ મેં કેપિટલ લખ્યો છે અને દરેક નીચે અંડરલાઈન દર્શાવી છે. અહીંયા પ્રજાતિ અને જાતિનું નામ સમાન છે એને કહેવાશે ટોટોનિમ. જાતિ અને પ્રજાતિનું નામ સમાન દર્શાવે છે એને કહેવાશે ટોટોનિમ. બીજું ઉદાહરણ લઈ લઈશું આપણે. રેટસ રેટસ, જેને આપણે કહીશું ઉંદર. બરાબર, ઉંદરનું સાયન્ટિફિક નેમ છે રેટસ રેટસ. આ છે એની પ્રજાતિ, આ છે એની જાતિ. અહીં બંને નામ કેવા છે? સમાન છે અને ટોટોનિમ તરીકે પણ ઓળખી શકાય. નેક્સ્ટ જોઈ લઈએ કે ઓટોનિમ. પણ ઓટોનિમમાં શું હોય તો કે જાતિનું નામ જે છે અને ઉપજાતિનું નામ સમાન છે. અહીંયા જાતિ અને પ્રજાતિનું નામ સમાન છે, અહીંયા જાતિ અને ઉપજાતિના નામ સમાન હોય. ઉદાહરણ લઈ લઈએ આપણે. હોમો સેપિયન્સ સેપિયન્સ, હોમો સેપિયન્સ સેપિયન્સ. બરાબર છે, આને કહેવાશે માનવ. અહીંયા હોમો જે છે પ્રજાતિનું નામ છે, સેપિયન્સ જે છે જાતિનું નામ છે. સેપિયન્સ જે પાછળ જે છે એને આપણે કહીશું ઉપજાતિ. અહીંયા જાતિ, અહીંયા લઈશું પ્રજાતિ. એટલે ટૂંકમાં અહીંયા આગળ જાતિ અને ઉપજાતિનું નામ સમાન છે એટલે આપણે કહીશું આને ઓટોનિમ પ્રકારનું ઉદાહરણ. તમને એક્ઝામમાં પૂછાય કે ભાઈ એવા કયા ઉદાહરણ છે કે જેની અંદર જાતિ અને પ્રજાતિનું નામ સમાન આવે, તો એમાં આવશે કોબરા અને ઉંદરનું. નાજા નાજા, આમાં રેટસ રેટસ. ઓટોનિમમાં વાત કરવામાં આવે તો કે હોમો સેપિયન્સ સેપિયન્સ કે જેની અંદર જાતિ અને ઉપજાતિનું નામ સમાન રહે છે. હવે જોઈશું આપણે પ્રજાતિ વિશે માહિતી. હવે વાત કરીશું આપણે નંબર 2 વર્ગમાં પ્રજાતિ. અહીંયા જોઈ લીધું માહિતી. હવે લઈ લઈશું પ્રજાતિ કે જેને આપણે કહીશું જીનસ. બરાબર, એની વ્યાખ્યા આપી તો કહી શકાય કે ગાઢ સંબંધ ધરાવતી, ગાઢ સંબંધ ધરાવતી જાતિઓનું જૂથ. જાતિઓનું જૂથ. આમાં શું છે કે ભાઈ અમુક જાતિઓ એવી છે કે એકની સાથે ઘણી બધી સામ્યતા દર્શાવે છે. જાતિ અલગ અલગ છે પણ એની સામ્યતાઓ થોડી ઘણી મળતી આવે છે. એવું જે જૂથ બનાવે છે એ તમામે તમામ જાતિને આપણે પ્રજાતિમાં મૂકી શકીએ. થોડા ઉદાહરણ જોઈ લઈએ. પહેલા લઈ લઈશું આપણે, જોઈ લઈએ પહેલા કેટલાક હિંસક પ્રાણીઓ જોઈ લઈએ. એમાં પહેલું લઈ લઈશું આપણે કે ભાઈ દીપડો, સિંહ અને આવશે વાઘ. બરાબર, આ તમામના સાયન્ટિફિક નેમ જોઈ લઈશું. દીપડો જે છે એને કહીશું આપણે પેન્થેરા પાર્ડસ. પેન્થેરા પાર્ડસ. સિંહને કહીશું આપણે પેન્થેરા લીઓ. બરાબર, પેન્થેરા લીઓ. વાઘને દર્શાવીશું પેન્થેરા ટાઇગ્રીસ. બરાબર છે. અહીંયા જોઈ લઈએ, ધ્યાનથી જો અહીંયા આગળ કે અહીંયા આગળ દીપડો, સિંહ અને વાઘ જે છે એ ખરેખર અલગ અલગ જાતિના છે. આની પ્રજાતિનું નામ છે કે ત્રણેયની પ્રજાતિ સમાન છે, જાતિ અલગ અલગ છે પરંતુ તેમના લક્ષણો એકમેકને થોડા ઘણા મળતા આવે છે એટલે કે ગાઢ સંબંધ દર્શાવે છે. પેન્થેરા પાર્ડસ દીપડો કહેવાશે, પેન્થેરા લીઓ આપણે સિંહ તરીકે વર્તાઈશું, વાઘ જે છે પેન્થેરા ટાઇગ્રીસ કહીશું. અન્ય ઉદાહરણ લઈ લઈએ કે ભાઈ બે પ્રકારના હાથી જોવા મળે છે. એક તો એશિયાટિક એટલે કે એશિયાનો હાથી જે છે
બરાબર છે. એને કહીશું એલિફસ મેક્સિમસ. બરાબર. જે આફ્રિકામાં જે હાથી જોવા મળે છે એને આપણે કહીશું એલિફસ આફ્રિકાના. અહીંયા પણ શું છે, બંનેની પ્રજાતિ સમાન છે પરંતુ બંનેની જાતિ અલગ અલગ છે. ટૂંકમાં જે ગાઢ સંબંધ દર્શાવે છે એવી જાતિના જૂથને પ્રજાતિ તરીકે ઓળખી શકાય છે. અન્ય ઉદાહરણ લઈ લઈએ મનુષ્યમાં, તો કે આવશે પહેલા જે મનુષ્ય જે આદિમાનવમાં જે હતા, જે હમણાં હાજર નથી, પરંતુ જોઈ લઈએ હમણાં આધુનિક માનવની વાત કરવામાં આવે, જે આપણે હમણાં જોઈએ છીએ, આપણું નામ છે હોમો સેપિયન્સ. બરાબર છે. અને પહેલા જે આદિમાનવ જે હતા એમાં એક જાતિના માણસો હતા જેને આપણે કહીશું આદિમાનવ તરીકે લઈ શકીએ. એનું નામ છે હોમો ઇરેક્ટસ. બરાબર. અહીંયા જો હોમો જે છે બંનેની પ્રજાતિ છે, સેપિયન્સ જે છે જે આધુનિક માનવ છે, ઇરેક્ટસ જે છે કે જે આપણા પહેલા જે ઉત્ક્રાંતિવાદ પહેલા લોકોની હાજરી હતી એ લોકો નાશ પામ્યા, ત્યારબાદ આધુનિક માનવનું અસ્તિત્વ જોવા મળ્યું. ટૂંકમાં બંને હોમો પ્રજાતિ ધરાવે છે, બંનેની જાતિ અલગ અલગ છે. કેટલીક વનસ્પતિ લઈ લઈએ, તો કે અહીંયા લઈશું આપણે 9 નંબરમાં બટાકા. બરાબર છે. એનું નામ છે સોલેનમ ટ્યુબરકસ. સોલેનમ ટ્યુબરકસ કે જેને કહેવાશે બટાકા. એને સાથે દર્શાવવામાં આવે છે રીંગણ. રીંગણ લઈશું આપણે સોલેનમ મેલોન્જેલા. મેલોન્જેના. અહીંયા જો બંને સોલેનમ પ્રજાતિ દર્શાવે છે, પરંતુ આને કહેવાશે સોલેનમ ટ્યુબરકસ અને કહેવાશે સોલેનમ મેલોન્જેના. ટૂંકમાં અહીંયા જે છે ગાઢ સંબંધ ધરાવતી જાતિઓનું જૂથ. ભલે આ લોકોની જાતિઓ અલગ અલગ છે પરંતુ એ લોકોના કંઈક લક્ષણો શું હોય છે, મળતા આવે છે, જેથી આ તમામ તે ત્રણ જે છે આપણે એમને પેન્થેરા પ્રજાતિમાં મૂકી શકીએ. એટલે કે પારડસ લિયોન ટાઇગ્રીસ જે છે એક ગાઢ સંબંધ ધરાવતું જૂથ છે, જેને પેન્થેરા પ્રજાતિની અંદર આપણે એને મૂકી શકીએ. એ જ પ્રમાણે અહીંયા વાત કરવામાં આવે મેક્સિમસ અને આફ્રિકાના, કે જે બે જે છે એકને સાથે કંઈક ગાઢ સંબંધ દર્શાવે છે. થોડો લુક અલગ અલગ છે નો ડાઉટ, પણ એ લોકોમાં કંઈક સામ્યતા દર્શાવે છે. તેને આધારે આ બંનેને આપણે એલિફસ પ્રજાતિની અંદર એનો સમાવેશ કરી શકીએ. મનુષ્યમાં બી છે એ પ્રમાણે. બરાબર. વનસ્પતિમાં ટ્યુબરક્યુલોસિસ અને મેલોન્જેના જે છે એ સોલેનમ પ્રજાતિ સાથે સામ્યતા દર્શાવે છે. ત્રીજા વર્ગની વાત કરીશું આપણે કુળ, કે જેને આપણે કહીશું ફેમિલી. અહીંયા ફેમિલી જે છે આપણને ખબર છે કે બે પ્રકારના સજીવો છે. એક તો આવશે વનસ્પતિ સૃષ્ટિ, એ વનસ્પતિ પ્રકારના, અને બીજા આવશે પ્રાણીઓ. અહીંયા એટલું યાદ રાખવાનું કે ભાઈ ફેમિલી જે છે એની પાછળ પ્રત્યય લાગે, જેમ કે કુળ શોર્ટકટ છે અહીંયા કુળ. સાદી ભાષામાં વાત કરવામાં આવે તો કુ આના પરથી આપણે સી લખી શકીએ. ઓકે, સમજો કે ડ છે. ઓકે, આમ તો અડનો એલ આવે, પણ સમજો ડ છે તો આપણે એને સમજો ડી, એટલે સીડી ઇઝ ઇક્વલ ટુ કુળ, એવું સમજો. આ તમને નામકરણ કરવામાં ઈઝી પડશે. હવે જો વનસ્પતિઓ જે છે એને આપણે કહીશું, એની પાછળ આપણે સી પ્રત્યય લાગશે. પ્રાણીઓમાં એની પાછળ ડી પ્રત્યય લાગશે. જોઈ લઈએ આપણું ઉદાહરણ, તો કે સોલેનેસી, આને કહેવાશે સોલેનેસી કુળ. બરાબર. પછી આવશે એસ્ટેરેસી, ફેબેસી,
આમ ટૂંકમાં અલગ અલગ પ્રકારના જે કુળ જે છે જેની પાછળ સી પ્રત્યય લાગે છે. પ્રાણીઓમાં વાત કરવામાં આવે તો કે ફેલિડી, રાનીડી. ઓકે, સમજ પડી? અહીંયા શું લાગે છે? ડી પ્રત્યય. તમને એક્ઝામમાં આપ્યું હોય કે પાછળ ભાઈ કે સોલેનેસી એ કોનું કુળ દર્શાવે છે, પ્રાણી કે વનસ્પતિનું? તો આપણને ખબર હોવું જોઈએ કે સી પ્રત્યય છે એટલે વનસ્પતિનું હશે. જો કોઈ ડી વાળું હોય કે ફેલિડી કયા કુળમાં સજીવ દર્શાવે છે તો શું આવશે? પ્રાણીઓનું જૂથ દર્શાવે છે. ખ્યાલ આવ્યો કે નહીં? હવે જોઈ લઈએ કે ભાઈ અહીંયા લઈ લઈએ આપણે હવે ફેમિલી. બરાબર? ફેમિલીમાં લઈશું ફેમિલી કે જેને આપણે કહીશું કુળ. હવે કુળની અંદર વાત કરવામાં આવે તો કે મેં તમને કીધું કે આમાં શું હોય? નજીકના લક્ષણો ધરાવતા પ્રજાતિના જૂથને કુળ કહે છે. અહીંયા મેં વાત કરી જાતિમાં શું હતું તો કે ગાઢ સંબંધ દર્શાવતા જે જાતિનું જૂથ જે છે પ્રજાતિ બનાવે છે, એ જ પ્રમાણે પ્રજાતિના નજીકના લક્ષણો ધરાવતા જે છે સજીવો તે કુળની રચના કરે છે. અહીંયા તમને મેં વાત કરી કે વનસ્પતિ અને પ્રાણીઓ બંને સમાવેશ કરીશું. વનસ્પતિની વાત કરવામાં આવે તો કે એમના વાનસ્પતિક પ્રજનન એટલે કે વાનસ્પતિક લક્ષણ અને પ્રાજનિક લક્ષણ આ બંનેને ધ્યાનમાં રાખીને વાનસ્પતિક લક્ષણો એટલે કે બાહ્યકાર વિદ્યા કયા પ્રકારના પુષ્પ બનાવે છે, કયા પ્રકારના પર્ણ છે એને કહેવાશે એના વાનસ્પતિક લક્ષણ, અને આવશે પ્રાજન લક્ષણ એટલે કયા પ્રકારના પુષ્પો છે, કયા પ્રકારે પ્રજનન દર્શાવે છે. આ બંનેને લક્ષણો ધ્યાનમાં રાખીને કે એમના લક્ષણો જો એકબીજાને મળી આવતા હોય તો તેઓ એક જ કુળમાં મૂકી શકાય. જોઈએ ઉદાહરણ પહેલા વનસ્પતિમાં લઈ લઈશું કે ભાઈ સોલેનેસી કુળ છે, સોલેનેસી. બરાબર? એની અંદર બે વસ્તુનો સમાવેશ થાય. એક તો આવશે સોલેનમ ટ્યુબરકસ જેને આપણે કહીશું બટાકા. બરાબર? બીજું વાત કરીએ આગળ ધતુરા ફેસ્ટુઓસા જેને કહેવાશે ધતુરો. આમ જોવા જઈએ તો કે આ બંને જે વનસ્પતિ છે એકમેક સાથે કોઈ પણ પ્રકારની સમાનતા દર્શાવતી નથી, પરંતુ કંઈક એવા લક્ષણો જે છે કે જે બંનેને સમાન મળતા આવે છે, પરિણામે આ બંને સભ્યોને આપણે સોલેનેસી કુળની અંદર મૂકી શકીશું. ખ્યાલ આવ્યો? બટાકા જે છે, ધતુરા જે છે, બંને એકદમ એકબીજાથી અલગ પ્રકારની વનસ્પતિઓ છે, પરંતુ એમના કંઈક લક્ષણો એવા છે જેને પરિણામે કાં તો વાનસ્પતિક લક્ષણ હોઈ શકે અથવા તો પ્રાજનિક લક્ષણ જે હોઈ શકે, જેને આધારે આ બંને સભ્યો જે છે એમને આપણે સોલેનેસી કુળમાં મૂકી શકીએ. આ થઈ વનસ્પતિની વાત. હવે વાત કરીશું આપણે પ્રાણીમાં લઈશું આપણે અહીંયા લઈ લઈશું ફેલિડી. આ ફેલિડી એક પ્રકારનું કુળ જે છે, બરાબર છે, એની અંદર બે પ્રકારના પ્રજાતિના સભ્યોનો સમાવેશ થાય છે. એક તો છે પેન્થેરા. આપણે આગળ શીખી ગયા કે પેન્થેરામાં દીપડો છે, સિંહ છે, વાઘ છે, આ તમામે તમામ સભ્યો જે છે એ પેન્થેરા પ્રજાતિમાં આવે છે. અને બીજો આવશે ફેલિસ. આ ફેલિસ જે છે એની અંદર આવશે બિલાડી. આમ જોવા જઈએ તો કે બિલાડી અને જે વાઘ, સિંહ, દીપડો જે છે એનામાં કદની વાત કરવામાં આવે તો કોઈ સામ્ય દર્શાવતી નથી, પરંતુ કંઈક લક્ષણો એવા છે કે પેન્થેરા અને ફેલિસને મળતા આવે છે. એ
એટલે જ આપણે કહીએ છીએ ને બિલાડી એ વાઘની માસી છે, એવું એક કહેવત છે. બરાબર. કેમ કહે છે? કારણ કે બિલાડીના અમુક લક્ષણ વાઘ, સિંહ અને દીપડાને મળતા આવે છે. આ બંને પ્રજાતિઓ અલગ અલગ છે, પરંતુ તેમના કંઈક લક્ષણો સમાન છે, જેથી બંને ફેલિડી કુળની અંદર તેનો સમાવેશ કરવામાં આવે છે. ટૂંકમાં મેં તમને કીધું કે ભાઈ યાદ રાખવું હોય તો કુળ, તો ક પરથી યાદ રાખો સી, સમજો. જસ્ટ ખાલી તુક્કા મારવાના છે. ડ એટલે ડી સમજો. સી છે વનસ્પતિની પાછળ સી પ્રત્યય લાગશે, પ્રાણીની પાછળ ડી પ્રત્યય લાગશે. સોલેનેસી, એસ્ટેરેસી, ફેબેસી આ બધી વનસ્પતિના કુળ છે. એ જ પ્રમાણે ફેલેડી, રાનેડી, કેનેડી આ બધા છે પ્રાણીઓના કુળ છે. અહીંયા ડી પ્રત્યય લાગે છે, અહીંયા સી પ્રત્યય લાગે છે. તમને એક્ઝામમાં યાદ રાખવામાં એકદમ સરળ રહેશે. એટલા માટે સમજો કે સી કંઈ તમને એક્ઝામમાં ઓપ્શન આપ્યું હોય નીચેના પૈકી કયું જૂથ દર્શાવે છે, તમારે છેલ્લું જોઈ લેવાનું. જો સી પ્રત્યય આવતું હોય તો વનસ્પતિ જૂથ હોઈ શકે, અથવા તો ડી પ્રત્યય હોય તો પ્રાણીનું જૂથ હોઈ શકે. વાત કરશું ચોથા વર્ગક ગોત્રની વાત કરીશું, જેને આપણે કહીશું ઓર્ડર. બરાબર. હવે એનો વ્યાખ્યા આપી શકાય સમાન લક્ષણો ધરાવતા કુળના સભ્યો ભેગા મળીને ગોત્રની રચના કરે છે. એ સમજો. વ્યાખ્યા સમજો, એકદમ ઈઝી છે. જાતિઓ ભેગી મળીને પ્રજાતિ બનાવે છે કે કંઈક સામ્યતા ધરાવતી હશે, એ જ પ્રમાણે પ્રજાતિ ભેગી મળીને કુળની રચના કરે છે, કુળ ભેગા મળીને ગોત્રની રચના કરે છે. અહીંયા છે કે સમાન લક્ષણો ધરાવતા કુળના સભ્યો ભેગા મળીને ગોત્રની રચના કરે છે. આ તમામ સભ્યો જે છે, અલગ અલગ કુળના જે સભ્યો છે એની અંદર કંઈક સામ્યતા હોવી જોઈએ. જોઈ લઈએ આપણે પહેલા વનસ્પતિમાં. નામ છે પોલીમોલિયલ્સ. આ એક પ્રકારનું આપણું આ છે ગોત્ર. બરાબર છે. જેની અંદર બે પ્રકારના કુળનો સમાવેશ થાય છે. આ વનસ્પતિ છે તો પાછી સ્વાભાવિક જે છે એની પાસે સી પ્રત્યય લાગશે. અહીંયા લઈશું આપણે કોન્વોક્યુલેસી અને બીજું લઈશું સોલેનેસી. આ બંને જે કુળ જે છે બંનેના લક્ષણો એકમેકને મળતા આવે છે, એટલે કે સમાન લક્ષણો ધરાવે છે. પ્રાણીની વાત કરવામાં આવે તો આવશે કાર્નિવોરા. આ કાર્નિવોરાનો મીનિંગ થાય છે કે જે માંસાહારી પ્રાણીઓ જે છે એમને આપણે કાર્નિવોરસ કહીશું. એક આખો ઓર્ડર છે, એક આખો ગોત્ર છે જેને કહીશું કાર્નિવોરા. એમાં બે પ્રકારના સભ્યોનો સમાવેશ થાય છે. એમાં બે પ્રકારના કુળ આવશે. પ્રાણી છે, સ્વાભાવિક છે, પાછળ ડી પ્રત્યય લાગશે. એક તો આવશે ફેલિડી કુળ કે જેની અંદર તમામ પ્રકારના બિલાડીનો સમાવેશ થાય છે. બીજું આવશે કેનિડી કે જેની અંદર તમામ પ્રકારના કૂતરાઓનો સમાવેશ થાય છે. અહીંયા કૂતરા અને બિલાડી જે છે એમના કંઈક લક્ષણો જે છે જે સમાન છે, જેને આધારે આ બંને કુળને આપણે અહીંયા આ ગોત્રની અંદર એનો સમાવેશ કરીએ. પાંચમા નંબરનું જે વર્ગ હતું આપણે અહીંયા એનું હતું વર્ગક કે જેને આપણે કહીશું ક્લાસ. બરાબર. તો આમાં લખી શકાય કે નજીકના ગોત્ર ભેગા મળીને વર્ગની રચના કરે છે. ફરી જોઈ લઈએ આગળ. પહેલા અહીંયા હતું જાતિ, પ્રજાતિ, પછી કુળ, ગોત્ર, પછી વર્ગ, સમુદાય
અથવા તો વિભાગ અને લાસ્ટમાં હતું અહીંયા સૃષ્ટિ. અહીંયા આપણે અહીંયા પહોંચ્યા છે વર્ગ. બરાબર છે. નજીકના ગોત્રો ભેગા મળીને વર્ગની રચના કરે છે. સમજણ પડી? હવે ઉદાહરણ જોઈ લઈએ કે ભાઈ અહીંયા બે વર્ગ લઈ લઈશું. એક તો લઈએ મેમેલિયા. આ મેમેલિયા એક વર્ગ છે કે જેને આપણે કહીશું સસ્તન પ્રાણીઓ. બરાબર છે. આ મેમેલિયા વર્ગની અંદર બે પ્રકારના ગોત્રોનો સમાવેશ કરવામાં આવે છે. બરાબર છે. એક તો આવશે અહીંયા આગળ કાર્નિવોરા ફરી જોઈ લઈએ કે મેમલિયા જે છે તેમાં સસ્તન પ્રાણીઓ જે છે જે બચ્ચાને જન્મ આપે છે તેમનો સમાવેશ થાય છે. તેની અંદર બે ગોત્રોની વાત કરવામાં આવે. એક તો આવશે પ્રાઇમેટામાં જોઈએ તો તમામ સભ્યો જે છે જેમ કે ગોરિલા, ગિબ્બન, ચિમ્પાન્જી, માનવ, આ તમામ સભ્ય જે છે એ પ્રાઇમેટામાં આવશે. એ તમામ સભ્ય જે છે એ શું કરે છે? બચ્ચાને જન્મ આપે છે. એટલે કે મેમેલિયા વર્ગની અંદર તેનો સમાવેશ કરી શકાય. બીજું છે કાર્નિવોરા. કાર્નિવોરા એટલે આપણે શીખી ગયા છે કે જે હિંસક પ્રાણીઓ છે. કાર્નિવોરા કે જેની અંદર આપણે લઈ શકીએ છીએ ભાઈ એક તો ફેલિડી, કેનિડી, પેન્થેરા. આ તમામ સભ્યો જે છે જે કાર્નિવોરાની અંદર સમાવેશ કરી શકાશે. અહીંયા બિલાડી, કૂતરા, સિંહ, વાઘ, આ તમામ પ્રાણીઓ જે છે જે કાર્નિવોરામાં આવશે. આ પ્રાઇમેટા જે છે જેમાં ગોરિલા, ગિબ્બન, ચિમ્પાન્જી, માનવ, વાંદરા એ તમામ સભ્યો આવશે. આ બંને જે છે એ બંને આપણે મેમેલિયા વર્ગની અંદર એને સમાવેશ કરી શકીએ. કેમ? કારણ કે બંને બચ્ચાને જન્મ આપે છે. બીજું સસ્તન જે છે એટલે સ્તન ગ્રંથિ ધરાવે છે. બરાબર છે. બંનેમાં લક્ષણો સમાન છે. આ લક્ષણો સમાન હોવાથી આ બંને મેમેલિયા વર્ગની અંદર આપણે એનો સમાવેશ કરી. આગળ લઈ લઈશું નવું વર્ગ જેમાં લખીશું આપણે અહીંયા સમુદાય અથવા તો વિભાગ. બરાબર. જો કોઈ પ્રાણી હોય એની માટે આપણે સમુદાય શબ્દ વાપરીશું. વનસ્પતિ માટે આપણે વિભાગ શબ્દનો પ્રયોજન કરવામાં આવે છે. અહીંયા લખી શકાય તો કે અલગ અલગ વર્ગો ભેગા થઈને મળીને સમુદાય અથવા તો વિભાગની રચના કરે છે. બરાબર. એક ઉદાહરણ લઈ લઈએ કે ભાઈ મેરુદંડી સમુદાય છે. પ્રાણીમાં વાત કરવામાં આવે મેરુદંડી સમુદાયના પ્રાણીઓ જે છે લક્ષણો કેવા હોવા જોઈએ? તો કે ભ્રૂણ અવસ્થા દરમિયાન જ્યારે બાળક ભ્રૂણમાં હોય ભ્રૂણાવસ્થા દરમિયાન મેરુદંડની હાજરી હોય એ તમામ સભ્યોને મેરુદંડી પ્રાણી તરીકે ઓળખાય છે. આની અંદર અલગ અલગ વર્ગોનો સમાવેશ કરી શકાય. વાત કરીએ ઉભયજીવી. બરાબર. જેને આપણે કહીશું એમ્ફીબિયન. બરાબર. મત્સ્ય જેને આપણે દર્શાવીશું ફિશિસ. બરાબર. પછી આવશે વિહગ જેને દર્શાવીશું આપણે એવ્સ. પછી આવશે
સરીસૃપ, જેને આપણે કહીશું રેપ્ટિલિયન્સ, અને છેલ્લે આવશે સસ્તન, જેને આપણે કહીશું મેમેલિયન. આ તમામ સભ્યો જે છે ઉભયજીવી છે, મત્સ્ય છે, વિહક છે, સરીસૃપ છે, સસ્તન છે, તેના ભ્રૂણકાળ દરમિયાન મેરુદંડની હાજરી જોવા મળે છે. તેથી આ તમામે તમામ વર્ગના સભ્યોને આપણે મેરુદંડી સમુદાયમાં એનો સમાવેશ કરી શકીશું. હવે છેલ્લું જે છે એ છે સૃષ્ટિ. એમાં લખી શકાય તમામ સમુદાયના સભ્યો અથવા તમામ વિભાગના સભ્યો ભેગા મળીને સૃષ્ટિની રચના કરે છે. સૃષ્ટિ બે પ્રકારની હોઈ શકે, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. એકચ્યુઅલી આ બે છે સૃષ્ટિ જે છે એનો વિગતવાર આપણે અલગ ચેપ્ટરમાં વધારે વિગતવાર માહિતી મેળવવાની છે. અહીંયા જે જોયું પ્રજાતિ, જાતિ, તમારે સિરીઝમાં યાદ રાખવાનું છે. પ્રજાતિ, જાતિ, કુળ, ગોત્ર, પછી વર્ગ, પછી શું હતું સમુદાય વિભાગ અને સૃષ્ટિ. આ તમામની વ્યાખ્યા તમને ખબર હોવી જોઈએ. એમાંથી ઘણા બધા એમસીક્યુ આવી શકે છે અને બીજું ઘણા બધા સાયન્ટિફિક નેમનો આપણે સમાવેશ કર્યો છે. એ તમામનું તમારે નોટ્સ બનાવવાની છે અને એનો વધારે અભ્યાસ કરવાનો છે. દરેકને ઓછામાં ઓછા 20 થી 25 વૈજ્ઞાનિક નામ મોઢે હોવા જોઈએ.